વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આની પહેલાના લેક્ચરની અંદર આપણે વાત કરી કે ભાઈ ચુંબકના સૂત્રો અને વિદ્યુતના સૂત્રો આને તમે સરખાવી શકો, સાથે ટોર્ક વાળું ઇક્વેશન લઈ અને આવર્તકાળનું સૂત્ર મેળવું અને સ્થિતિ ઉર્જાની વાત આપણે કરી. ચાલો આજે આપણે ત્યાંથી આગળ વાત કરશું, પણ છેલ્લે લાસ્ટમાં મેં તમને એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ આપણો ગજિયો ચુંબક છે જેની અંદર તમને ખબર છે બે ધ્રુવ હોય N અને S, સોલેનોઇડ છે. એમાં આપણે જો કરંટ ફ્લો આ દિશામાં કરાવવામાં આવશે, સરખો જ કરંટ બધાની અંદર વહેશે, આ જેટલો કરંટ ફ્લો થાય છે ઉધારી લે તો આ સાઈડ આપણો N ધ્રુવ, જમણા હાથના નિયમ મુજબ ઘડીને આ સાઈડ આપણો N ધ્રુવ, આ સાઈડ આપણો S ધ્રુવ આવશે. ચાલો હવે જો ગજિયા ચુંબકને કટ કરવામાં આવે, સોલેનોઇડને વચ્ચેથી કટ કરવામાં આવે તો M QM મેગ્નેટિક ચાર્જ અને ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય? સૂત્ર મુજબ જોઈએ, સિમ્પલ રીતે હું સમજાવું. ગજિયા ચુંબકનું સૂત્ર છે 2Lp. ઓકે, 2Lp, p ની જગ્યાએ આપણે આગળ QM લખ્યું તો આપણે પર લખી નાખીએ QM. શું છે? M ઇક્વલ ટુ સૂત્ર 2LQM. જ્યારે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે NIA. બરાબર, શું છે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર? NIA. ચાલો આ ડાયપોલ મોમેન્ટની વાત કરતા પહેલા આપણે QM ની વાત કરીએ. વિચારો જે આવી રીતના કટ કરવાથી આ QM માં કઈ ચેન્જ થાય? દાખલા તરીકે વિદ્યુત હોય H+Cl- તો હવે એ બેયને કઈ અલગ તમે કરો તો એના લીધે એમાં કોઈ ચેન્જ થાય નહીં. સેમ મેગ્નેટમાં જો કે N ને S ધ્રુવ અલગ ના થાય, પણ આવી રીતે કટ કરવાથી એના ધ્રુવોને તો કઈ ફેર ન પડ્યો તો QM અચળ રહે. કેવું રહેશે આપણા માટે? QM હંમેશા માટે અચળ. બે કન્ડિશનમાં, બે કન્ડિશન, અહીંયા પણ N ને S ધ્રુવ છે તો એ QM જ કહેવાય ને, તો એ પણ કેવો રહેશે? અચળ. ચાલો વિચારો, શું કર્યું? વચ્ચેથી કટ કર્યો તો લંબાઈ કેટલી થાય? અડધી. લંબાઈ અડધી થાય તો અહીંયા હું કહી શકું ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ પણ અડધી, કેમ કે QM માં તો કઈ ચેન્જ ના થયો, QM તો અચળ છે. ચલો અહીંયા વિચારો, અહીંયા આવી રીતના કટ કરવાને લીધે શું થાય? આવી રીતના કટ કરવાને લીધે આટાની સંખ્યા અડધી. કરંટ જનરલી આપણે એવું કહેતા હોય કે ભાઈ આ કટ કર્યો તો અવરોધ અડધો થઈ ગયો તો પ્રવાહ વધી જશે, પણ અહીંયા પ્રવાહ ફિક્સ છે, ઉધારી લે. બરોબર, આવી કન્ડિશનમાં તમારે ધારવું જ પડે કે પ્રવાહ ફિક્સ છે. ચલો પ્રવાહ ફિક્સ છે. ક્ષેત્રફળ આને કોઈ ફેરફાર પડે નહીં, તો આટાની સંખ્યા અડધી થઈ તો ડાયપોલ મોમેન્ટ પણ અડધી. ચાલો હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. કેની વાત કરશું આપણે? ચુંબકીય ક્ષેત્ર. તમને ગજિયા ચુંબકની અક્ષનું કે વિષુવવૃત્તનું જ્યાં પણ ચુંબકીય ક્ષેત્ર લાગે એનું સૂત્ર આવડતું હશે. હવે μ0/4π અક્ષનું આવું છે 2m/z3. ક્લિયર? હવે આમાંથી કઈ રાશિમાં ચેન્જ થયો? m માં. ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે અક્ષમાં કે વિષુવવૃત્તમાં લાગતા આપણે જોયું આગળ. તો ચલો m માં તો ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ? અડધી. તો ચુંબકીય ક્ષેત્ર પણ અડધું. હવે અહીંયા વિચારો, આનું સૂત્ર આવડે છે ને, સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 n એટલે શું થાય? કેપિટલ N/L. યાદ છે ને? ચાલો હવે અહીંયા શું થાય વિચારજો. આવી રીતે કટ કરવાથી આટાની સંખ્યા અડધી, લંબાઈ પણ અડધી, તો અડધું અડધું તો કટ થઈ ગયું. તો અહીંયા કહી શકું કે સોલેનોઇડને કટ કરવાથી એનું ચુંબકીય ક્ષેત્ર છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એનું ચુંબકીય ક્ષેત્ર કેવું રહે છે? અચળ. પણ ક્યારે? જો આપણે ધાર્યું હોય કે આપણો કરંટ કેવો રહે છે? અચળ રહે છે. ઓકે, ચાલો થોડીક વધારાની વસ્તુ સમજાવી દઉં. આપણે આમ કટ નથી કરતા, આમ કટ કરીએ તો ડાયપોલ મોમેન્ટ શું મળે? ખાલી ડાયપોલ મોમેન્ટ ની વાત કરશું, બાકીના સૂત્રો પરથી તમે મેળવી શકો. આમ કટ કરીએ, બરોબર, સમસ્થિતિજ ભાગ પાડીએ તો શું થાય? ચાલો જો આવી રીતના ભાગ પાડો ને તો QM અડધું બને. શું બને? QM અડધું. ધ્રુવ અડધો કટ થઈ ગયો ને, બરોબર, તો QM અડધું બને. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 2LQM
લંબાઈ અડધી બને નહીં, લંબાઈ તો એટલી ને એટલી જ છે આમ કટ કરવાના લીધે, qm અડધો થવાના લીધે ફરીથી ડાયપોલ મોમેન્ટ અડધી મળે. સેમ અહીંયા પણ તમે એ જ વાત કરી શકો છો. અહીંયા શું થાય, આટાની સંખ્યા સેમ રહી, પ્રવાહ સેમ રહી, પણ એ આમ કટ કરો તો ક્ષેત્રફળ અડધું થાય, તો એના લીધે એની ડાયપોલ મોમેન્ટ પણ કેટલી થાય, અડધી થાય. તો બે કિસ્સાની અંદર જો સિમ્પલી વાત કરીએ તો આમ કટ કરો તોય ડાયપોલ મોમેન્ટ અડધી થાય, આમ કટ કરો તોય ડાયપોલ મોમેન્ટ અડધી થાય. ફેર શું રહે, તમે જ્યારે આમ કટ કરો તો qm અચળ રહે, અને જો આમ કટ કરો તો qm કેટલું થાય, અડધું. ઘણી બધી વખત MCQ ની અંદર પૂછાય છે, તો ખાસ આ વસ્તુ ખ્યાલ રાખજો. ચાલો આગળ વાત કરીએ. આજે આપણે સરસ મજાની થિયરી ભણવાની છે. આપણે આજે ભણશું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આપણો ટોપિક છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. સરસ મજાનો ટોપિક છે, ખાસ ધ્યાન આપજો. સમજવાની અંદર સમજવાનો ટોપિક છે, ઓળખવાનો ટોપિક નથી આ, બરોબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સરળતાથી આપણે સમજશું. તો પેલો આપણે પ્રશ્ન એ થાય કે આપણે ખબર કેમ પડી કે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. એક વસ્તુ નોટ કરો, આપણે આગળ પણ ભણ્યા, જ્યારે પણ તમે મેગ્નેટને તમે જ્યારે બાંધી અને લટકાવો તો હંમેશા કઈ દિશામાં રહે, ઉત્તર દક્ષિણ દિશામાં. હંમેશા માટે ઉત્તર દક્ષિણ દિશામાં રહે છે. એનો અર્થ એવો થઈ ગયો કે પૃથ્વી આગળ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, કેમ કે કોઈ પણ મેગ્નેટ કેના લીધે રોટેશન કરે અથવા તો ફરે, કેના લીધે, ચુંબકીય ક્ષેત્રને લીધે. આપણે તમને યાદ હોય તો એક થિયરી આવી હતી, એમાં ડાયપોલ મૂક્યો તો આમ ચુંબકીય ક્ષેત્ર હતું એટલે ફેરો તો ને, તો ચુંબકીય ક્ષેત્ર હોય તો ડાયપોલ ફરે, મેગ્નેટ ફરે, ચુંબકીય સોય ફરે, અને એક દિશામાં રહી, કઈ દિશામાં રહી, ચુંબકીય ક્ષેત્રની દિશામાં. યાદ છે ને કે ભૂલાઈ ગયું? ચાલો, જો ભૂલાઈ ગયું તો ફરીથી યાદ કરાવી દઉં તમને. આવી રીતના ચુંબકીય ક્ષેત્ર હતું, અહીંયા આપણી ચુંબકીય સોય હતી, અહીંયા એન ધ્રુવ હતો, અહીંયા એસ ધ્રુવ હતો. આમ ચુંબકીય સોયને રાખી છે, પણ એમ નહીં રહે, એક બળ આમ લાગશે, યાદ છે ને, એન ઉપર ક્ષેત્રની દિશામાં, એસ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને ફરી અને કઈ દિશામાં ગોઠવાશે આ ચુંબકીય સોય, ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. અહીંયા એન ધ્રુવ, અહીંયા એસ ધ્રુવ. રેડી ને? તો ચુંબકીય ક્ષેત્ર હોય ને તો જ આમ ટોર્ક લાગી અને ક્ષેત્રની દિશામાં ગોઠવાય. તો ઈ તો દરેક મેગ્નેટ, દરેક ચુંબકીય સોય તમે અહીંયા રાખો તો ઈ તો ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. તો ખબર પડી ગઈ પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે દરેક સ્થળે જઈને માપવામાં આવ્યું આ ચુંબકીય ક્ષેત્ર, તો દરેક સ્થળે અલગ હતું, અને આશરે આ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવ્યું 10⁻⁵ ટેસ્લા જેટલું. ખૂબ જ ઓછું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. પૃથ્વીનું જે મેગ્નેટાઇઝેશન છે એ ખૂબ જ ઓછું છે. અહીંયાથી હું એવું કહી શકું, આપણે જે મેગ્નેટ, વર્લ્ડનો સૌથી સ્ટ્રોંગ મેગ્નેટ આપણે જે બનાવેલો છે, આ બનાવેલો છે, એનું ચુંબકીય ક્ષેત્ર છે 44.14 ટેસ્લા. વર્લ્ડનો સૌથી સ્ટ્રોંગેસ્ટ મેગ્નેટ, ચુંબક જે બનાવેલો છે, એનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. પૃથ્વીનું તો ખૂબ જ ઓછું છે, હું કહી શકું. પણ એક વસ્તુ નોટ કરજો, જુઓ, 44 જેટલું થાય તો સૌથી વધારે થઈ ગયું, એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બહુ વધારે આપણે આવવાનું નથી. ચાલો આગળ વાત કરીએ. હવે આપણે સમજીએ કે પૃથ્વી, આપણે એટલું સમજ્યા કે ભાઈ પૃથ્વીને કઈક ચુંબકીય ક્ષેત્ર છે, તો સીધો પ્રશ્ન થાય, બરોબર. અને તમને કીધું જ છે, ફિઝિક્સ ની અંદર જો તમને પ્રશ્ન કરતા આવડી જાય તો 100% તમને ફિઝિક્સ ગમવા મળે. શું પ્રશ્ન થાય કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીમાં ઉત્પન્ન થયું, પણ શું કામ ઉત્પન્ન થયું? why earth produce magnetic field? સિમ્પલ એવો પ્રશ્ન. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ એનું તારણ આપ્યું. એક વૈજ્ઞાનિકે એવું તારણ આપ્યું કે પૃથ્વી છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નીકળવાનું કારણ છે એની અંદર એક ખૂબ જ મોટો જાયન્ટ મેગ્નેટ છે, ખૂબ જ મોટો બાર મેગ્નેટ છે. બાર મેગ્નેટ એટલે ગજિયો ચુંબક, ખૂબ જ મોટો ગજિયો ચુંબક છે. અને આ ગજિયા ચુંબકના લીધે
કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી અહીંયા આવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી અહીંયા સુધી આવે છે. પણ સિમ્પલ એવું રીઝન છે કે આ કારણ ખોટું છે. શું કારણ? સિમ્પલી સમજાવું તમને. પૃથ્વીના પેટાળનું તાપમાન અંદાજિત લખું છું, એપ્રોક્સિમેટ લખું છું, 5000 કેલ્વિન છે. પૃથ્વીના પેટાળનું તાપમાન કેટલું છે? 5000 કેલ્વિન. 5000 કેલ્વિને કોઈ પણ મેગ્નેટ રહી શકતો નથી. આપણે આગળ એક થિયરી ભણશું સરસ મજાની, ક્યુરી તાપમાન. કોઈ મેગ્નેટ લ્યો, એનું તાપમાન ક્યુરી તાપમાન કરતા વધારો તો આ મેગ્નેટ પોતાના ચુંબકીય ગુણધર્મ અવગણી નાખે. ચુંબકીય ગુણધર્મ અવગણીને ગુમાવી દે. શું કરે છે? ચુંબકીય ગુણધર્મ એના એક ગુમાવી દે છે. તો આ ટેમ્પરેચર તો ક્યુરી તાપમાન કરતા ખૂબ જ વધારે છે. બરોબર? તો એવી અવસ્થામાં કોઈ મેગ્નેટ ના રહે. અને આમ પણ તમે જો 5000 કેલ્વિન, આવી અવસ્થામાં મેગ્નેટ નહીં કોઈ ધાતુ પણ ના રહી શકે. કેમ કે આટલા તાપમાને તો ધાતુ ઘનમાંથી શું બની જાય? પ્રવાહી બની જાય. તો આટલા તાપમાને આવો કોઈ મેગ્નેટ ના રહે. એટલે આ જે વાત કરી કે મેગ્નેટ હોવો જોઈએ, આ ઘટના કેવી હતી, આ જે આપણે વાત કરી ખોટી હતી. તો પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આનું શક્ય એવું કારણ શું હોઈ શકે. હજી સુધી આનું 100% રીઝન આપણે મળ્યું નથી. ખાસ યાદ રાખજો, 100% રીઝન હજી સુધી આપણે આનું મળ્યું નથી કે શું કામ પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ અત્યારે શક્ય એવું કારણ એવું માનવામાં આવે છે કે પૃથ્વીના પેટાળની અંદર લોખંડ, Fe અને નિકલના ખનિજો છે. અને આટલું તાપમાન હોવાના લીધે એ એક તો પ્રવાહી સ્વરૂપમાં છે, પીડિત સ્વરૂપમાં છે, અને સાથે સાથે આટલું તાપમાન હોવાના લીધે એનું આયનીકરણ થઈ જાય છે. શું થઈ જાય છે? એનું આયનીકરણ. આયનીકરણ યાદ છે ને, કોઈ પણ તત્વ લ્યો એમાંથી જો ઇલેક્ટ્રોન બહાર નીકળે તો આ ધન આયન બને. તો ધન આયન અને ઇલેક્ટ્રોન બનવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. સિમ્પલી છે, જો આયનીકરણ, આયનોનું બનવું, એને આયનીકરણ કહેવાય. તો આયનો બનશે. આયનો બનવાના લીધે આપણે એવું કહી શકીએ કે ઈ જે લોખંડ હતું, નિકલ હતું, એમાંથી અમુક ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા, મુક્ત થઈ ગયા. હવે ધ્યાન આપજો. ચલો, અમુક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. તો પૃથ્વીના પેટાળની અંદર અમુક ઇલેક્ટ્રોન આપણી આગળ છે. પૃથ્વીના પેટાળની અંદર અમુક ઇલેક્ટ્રોન આપણી આગળ છે. હવે પૃથ્વી સ્થિર નથી, એને અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. આપણે સીધી અક્ષ દર્શાવશું. તમને ખબર છે પૃથ્વીની અક્ષ થોડીક ટીલ છે, એટલે કે થોડીક નમેલી છે, પણ આપણે સીધી દર્શાવશું આપણી થિયરીઓ સમજવા માટે. ચાલો, તો ધારી લો કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ઘણા બધા. હવે પૃથ્વી પોતે રોટેટ કરે તો એની સાથે રહેલા ઇલેક્ટ્રોન પણ શું કરશે? રોટેટ કરશે. અને ઇલેક્ટ્રોન જો ગતિ કરે, ઇલેક્ટ્રોન જો ફરે, તો એને નામ શું અપાય? વિદ્યાર્થી મિત્રો, એને નામ અપાય પ્રવાહ. અને પ્રવાહ ઉત્પન્ન થાય તેના લીધે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો આવી રીતે પૃથ્વી પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એનું શક્ય એવું કારણ આપણે આપ્યું છે. આથી 5-6 વર્ષ પહેલા આનો એક્સપેરિમેન્ટ થઈ ગયો છે, હજી એ ચાલુ છે. એક આર્ટિફિશિયલ પૃથ્વી બનાવવામાં આવી છે. એની અંદર લોખંડ, નિકલ, પૃથ્વીના ખનિજો છે, એવા ખનિજો મૂકી અને જેટલું પૃથ્વીના પેટાળનું તાપમાન છે એટલું તાપમાન ડેવલપ કરી અને પૃથ્વીને ભ્રમણ કરાવે છે. પણ પૃથ્વીની એ સ્પીડ પકડતા, આજની સ્પીડ પકડતા એને થોડીક વાર લાગશે. જે ઈ એક્સપેરિમેન્ટની અંદર થોડોક ટાઈમ લાગશે. એનું રિઝલ્ટ આવતા થોડોક ટાઈમ લાગશે. રિઝલ્ટ આવશે એટલે આપણે ખબર પડી જશે કે આ કારણ છે એ સાચું છે કે નહીં. તો આપણે અત્યારે કહી શકીએ કે હજી સુધી આનું કારણ મળ્યું નથી. જો તમે મેળવી લ્યો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કારણ શું, 100% તમને નોબેલ પુરસ્કાર મળે. ચાલો આગળ વાત કરીએ. શું વાત કરી યાદ છે ને? પૃથ્વીના દરેક સ્થળે ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ મળે અને આશરે કેટલું મળે છે? 10⁻5 ટેસ્લા. પછી આપણે ભણ્યા શું કામ મળે છે. તો એક આપણે વાત કરી કે ભાઈ એની અંદર ગજિયો ચુંબક હોવો જોઈએ. પણ આપણે કીધું પૃથ્વીના પેટાળનું તાપમાન ખૂબ જ વધારે છે, તો ગજિયા ચુંબક વડે મળે એવું સાચું છે જ નહીં. પછી આપણે કીધું કે પૃથ્વીના પેટાળની અંદર Fe, નિકલ, એની ખનિજો છે, એ એટલા ખૂબ જ ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય, એનું આયનીકરણ થાય, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય.
એ ઇલેક્ટ્રોન પૃથ્વી સાથે રોટેટ કરે, જેના લીધે પ્રવાહ ઉત્પન્ન થાય અને પ્રવાહના લીધે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ચાલો હવે આપણે પૃથ્વી વિશે થોડીક વાત કરીએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવી રીતે નીકળે, આકૃતિ દોરીને સમજીએ. ચાલો આ આપણી પૃથ્વી. તો પૃથ્વી કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય તો એ અક્ષ હું ધારી લઉં આર. આર ને નામ આપી દઉં ભ્રમણ અક્ષ. શું નામ આપીએ વિદ્યાર્થી મિત્રો? આર ને આપણી ભ્રમણ અક્ષ એવું નામ આપીએ. હવે આપણે એની અંદર ધ્રુવ દોરીએ. તો જુઓ અહીંયા જે આવશે એ આપણે આવશે NG, અહીંયા જે આવશે એ આપણે આવશે SG. N એટલે નોર્થ, લખવાની જરૂર નથી. S એટલે સાઉથ, G એટલે જીઓમેટ્રિક નોર્થ થાય ભૌગોલિક. તો ધ્યાનથી સમજો. NG ને આપણે કહીશું ભૌગોલિક ઉત્તર ધ્રુવ. NG ને શું કહેવાનું છે? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. અને SG ને શું કહેશું? SG ને આપણે નામ આપશું ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ચલો એટલું ક્લિયર બધાને? પેલા લીધી ભ્રમણઅક્ષ RR, આ ભ્રમણઅક્ષની ઉપર આપણે બે ધ્રુવ લીધા NG અને SG. NG એટલે શું થાય? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. SG એટલે શું થાય? ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. હવે વાત કરીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર. જ્યારે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેળવું તો એ અહીંયાથી કંઈક સ્ટાર્ટ થતું હતું, આ પોઈન્ટ આગળથી, અને અહીંયા કંઈક અંદર જાય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે સીધો આપણે પ્રશ્ન થાય કે અહીંયાથી નીકળે અને અહીંયા અંદર જાય, કેમ ખબર પડી હશે કે અહીંયાથી નીકળે છે ને અહીંયા અંદર જાય? જો સિમ્પલ એવી વાત છે. ધારી લ્યો અહીંયાથી અહીંયા એટલાન્ટિકાનો કોઈ વિસ્તાર આવે છે. કયો વિસ્તાર આવે છે? એટલાન્ટિકા. અને ઉપર આવે છે ઉત્તર કેનેડા. શું આવે છે? ઉત્તર કેનેડા. ઓકે, અહીંયા તમે છો એટલાન્ટિકાના કોઈ વિસ્તારની અંદર છો તમે. તમારી આગળ સરસ મજાનું પ્લેન છે અને તમે પ્લેનની અંદર બેઠા છો અને તમારા હાથમાં ચુંબકીય સોય છે. યાદ છે ને ચુંબકીય સોય કઈ દિશામાં રહી? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય સોય કઈ દિશામાં રહી? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો અહીંયા તમે જોયું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે કંઈક અંદર તરફ આવતી હતી. તમે આગળ વધ્યા ત્યાંથી આમ આવી રીતના જાઓ છો તો ચુંબકીય સોય કંઈક કોણાવર્તન કરતી જશે ને. દાખલા તરીકે અહીંયા હશો તો આવી રીતના હશે ચુંબકીય સોય. અહીંયા N ધ્રુવ, અહીંયા હશો, અહીંયા આવ્યા તો ચુંબકીય સોય આમ હશે, અહીંયા પહોંચ્યા તો ચુંબકીય સોય આમ રહી હશે. આખા માર્ગ દરમિયાન તમે ફરો તો ચુંબકીય સોય આવી રીતના રહી હશે. એના ઉપરથી આપણે આવી લાઈનો બનાવીને આપણે કીધું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતના કંઈક ઉત્પન્ન થાય છે. નોટ કરો એક વસ્તુ કે પૃથ્વીનો જ્યાં ભૌગોલિક દક્ષિણ ધ્રુવ આવે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નથી થતું, તો એની નજીકથી થાય છે. બરોબર? સેમ અહીંયા પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ માંથી, પૃથ્વીના ભૌગોલિક ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર અંદર નથી જાતું, ત્યાંથી કંઈક થોડાક દૂરના અંતરે અંદર જાય. ચાલો તો આને આપણે કંઈક અલગથી નામ આપવા પડશે. તો આને હું અક્ષ જ ધારી લઉં. શું ધારી લીધી આપણે? આને અક્ષ. અને આ અક્ષને નામ આપી દઉં mm. શું નામ આપ્યું આપણે? mm એટલે થાય ચુંબકીય અક્ષ. એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય અક્ષ. RR એટલે ભ્રમણ અક્ષ, એટલે ચુંબકીય અક્ષ. ચાલો ધ્યાનથી સમજજો, સાંભળજો. હવે જ્યારે તમે એટલાન્ટિકાના કોઈ વિસ્તાર આગળ હતા ત્યારે ચુંબકીય સોય એ સમક્ષિતિજ ના રહેતા વર્ટિકલ રહી. કેમ રહી? વર્ટિકલ. દાખલા તરીકે ધારી લો હું અત્યારે ઉત્તર કેનેડામાં છે, મારા હાથમાં કોઈ ચુંબકીય સોય છે જે ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત છે. આવો શબ્દ વાપરવો પડે. દાખલા તરીકે તમે સિમ્પલ તમારી ચુંબકીય સોય લ્યો, તમે બધાય જોઈ હશે ગોળ કંપાસ જેવું હોય, એની ઉપર કાંટો હોય, કાંટાની ઉપર આપણી ચુંબકીય સોય હોય. તો એ કાંટાથી ફિક્સ હોય. તો વિચારો જઈ આમ ફરીને આમ ઊભી થાય? નહીં થઈ શકે. ઉપર ગ્લાસ ને આવી જાય તો એ ચુંબકીય સોયને કાંટાથી મુક્ત કરી દેવાની, ખાલી ચુંબકીય સોય લેવાની અને એને દોરી વડે બાંધીને રાખો એટલે આમ આવી રીતના રહેશે. તો હું અત્યારે છે એટલાન્ટિકાની અંદર, તો ઉપર મળ્યો નોર્થ ધ્રુવ, નીચે મળ્યો સાઉથ ધ્રુવ.
નીચે કયો ધ્રુવ મળ્યો? સાઉથ. આ ઢાંકણું એન ધ્રુવ, નીચેનો ભાગ એસ ધ્રુવ. તો નીચે કયો ભાગ આવ્યો? એસ ધ્રુવ આવ્યો ને. તો એનો અર્થ એવો થઈ ગયો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી મને કંઈક મળે છે. એસ ધ્રુવ નીચેની સાઈડ રહ્યો, એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જતું હશે? હંમેશા ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્રમાં ઉપર આવતું હોય, રેડી, તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. નીચેની સાઈડ એસ ધ્રુવ આવ્યો, તો નીચેની સાઈડ એને આપણે અહીંયા જે પોઈન્ટ બન્યો જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે ત્યાં આપણા મેગ્નેટ નો આવ્યો સાઉથ ધ્રુવ. નીચે કયો ધ્રુવ રહ્યો આપણો? સાઉથ ધ્રુવ રહ્યો. ચુંબકીય ક્ષેત્ર ત્યાંથી બહાર નીકળ્યો તો આમ જ રહી ને, ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ઓકે, ચાલો વિચારો, તમે ઉત્તર કેનેડામાં ક્યાંય છો, હું હવે ઉભો છું ઉત્તર કેનેડામાં, તો હવે ચુંબકીય સોય કેમ રહી? ત્યાં ચુંબકીય ક્ષેત્ર નીચે જાય ને, તો હવે ચુંબકીય સોય આમ રહેશે. તો હવે નોર્થ ધ્રુવ નીચે આવ્યો, તો એને આપણે નામ આપી દીધું NM. શું નામ આપી દીધું વિદ્યાર્થી મિત્રો? એને આપણે NM. તો હું લખી શકું કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાંથી નીકળે અને કઈ દિશામાં જાય છે. તો હું લખી શકું અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે મળે છે SM થી કઈ સાઈડ મળે છે? NM. SM અને NM શું છે એની આપણે વાત કરી દે. ચલો, NM એટલે મેગ્નેટિક ઉત્તર ધ્રુવ. શું કહેવાય? NM એટલે મેગ્નેટિક ઉત્તર ધ્રુવ. મેગ્નેટિક નો લખવું હોય તો ચુંબકીય લખાય, પણ આપણે દર વખતે મેગ્નેટિક જ કહેશું. અને SM એટલે શું થાય? મેગ્નેટિક દક્ષિણ ધ્રુવ. બીજું નામ શું અપાય? ચુંબકીય દક્ષિણ ધ્રુવ. પણ હંમેશા આપણે મેગ્નેટિક એવો શબ્દ જ વાપરશું. તો આપણે ડાયરેક્શન મળી ચુંબકીય ક્ષેત્રની કે ભાઈ SM થી NM સુધી જાય. ઘણી બધી જગ્યાએ આવો ક્વેશ્ચન હોય તો આ ઓપ્શનમાં ના આપ્યું હોય, આમ આપ્યું હોય SG થી NG, તો આ પણ સાચો કહેવાય. અત્યારે એક વસ્તુ આપણે ખબર પડી કે ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ રહે. ચાલો હવે આગળ વાત કરીએ. આ બે અક્ષ છે એની વચ્ચે ખૂણો બને 11.3 ડિગ્રી. કેટલો એંગલ બનશે? 11.3 ડિગ્રી જેટલો આની વચ્ચે ખૂણો બને છે. તો આપણી ભ્રમણ અક્ષ અને આપણી ચુંબકીય અક્ષ એની વચ્ચેનો ખૂણો 11.3 ડિગ્રી. આ ખૂણો બદલાતો જાય છે, બરોબર. એવું માનવામાં આવે છે કે પૃથ્વીના આ જે ચુંબકીય ધ્રુવો છે એક વખત સ્વિચ થઈ ગયેલા છે, બદલાઈ ગયેલા છે. પૃથ્વીનું આયુષ્ય છે 500 કરોડ. તો 500 કરોડ વર્ષની અંદર આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ સ્વિચ થઈ ગયેલું છે એવું માનવામાં આવે છે. અને આ એંગલ સતત બદલતો રહે, બરોબર. પણ આપણી ટેક્સ્ટ બુક ની અંદર મૂલ્ય છે 11.3 ડિગ્રી. તો આપણે કોઈ પણ MCQ પૂછાય તો કેટલું લખવાનું થશે? 11.3 ડિગ્રી. ઘણી બધી બુકોમાં 11.5 પર લખેલું છે, પણ ટેક્સ્ટ બુકમાં લખેલું છે 11.3 ડિગ્રી. તો આપણે પણ લખશું, કોઈ MCQ પૂછાય તો 11.3 ડિગ્રી. ચલો આગળ વાત કરીએ. હવે આને થોડુંક સહેલાઈથી સમજવા માટે આપણે વચ્ચે એક મેગ્નેટ રાખશું. કેમ કે આપણે ખબર છે કે ભાઈ કોઈ ચુંબક લઉં તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા કેમ હોય? N થી S હોય. જ્યારે પૃથ્વીની કેમ મળી વિદ્યાર્થી મિત્રો? S થી N. તો આને સહેલું બનાવવા માટે, આ થિયરીને સિમ્પલ બનાવવા માટે વચ્ચે એક મેગ્નેટ ધારવામાં આવ્યો. હકીકતમાં નથી હો, ધારવામાં આવ્યો, બરોબર. તો આ સાઈડ એનો કયો ધ્રુવ રખાય? કે આ ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે. જો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે ને તો કયો ધ્રુવ હશે? N. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા જો અંદર જાય તો અહીંયા કયો ધ્રુવ હશે? S. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જે ડાયપોલ ના ધ્રુવ આવે અને આપણા જે ધ્રુવો છે એ પરસ્પર વિરુદ્ધ આવે. અહીંયા ડાયપોલ નો N ધ્રુવ આવ્યો, રેડી. આપણો કયો ધ્રુવ આવ્યો? S ધ્રુવ આવ્યો, બરોબર. પછી મેગ્નેટિક કયો તોય ભલે અને જીઓમેટ્રિક કયો તોય ભલે. જ્યાં ચુંબક આપણે જે વચ્ચે ધાર્યો એનો N ધ્રુવ આવ્યો, પણ સામે આપણો કયો આવ્યો? SM કે SG આવ્યો. અહીંયા ઉપર જુઓ S ધ્રુવ આવ્યો, પણ આપણે કયો ધ્રુવ આવ્યો? અહીંયા NM કે NG. ઓકે. તો ક્યાંય પૂછાય કે ભાઈ દાખલા તરીકે આમ પૂછાય છે કે
મેગ્નેટિક દક્ષિણ ધ્રુવ આગળ ગજિયા ચુંબકનો કયો ધ્રુવ આવે? દક્ષિણ આગળ એનો કયો ધ્રુવ આવશે? ઉત્તર ધ્રુવ એનો આવશે. ચાલો, તો સરસ મજાની થિયરી હતી પૃથ્વીનું ચુંબકત્વ, એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે ભણશું નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ભૌગોલિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન સમજતા પહેલા આપણી આકૃતિ જે આગળ દોરી હતી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, અફલાતૂન ક્વેશ્ચન હતો, ફરીથી એ સમજીએ. પેલા કઈ અક્ષ? ભ્રમણ અક્ષ. હવે હું ડ્રો નથી કરતો, હું ધ્રુવ ડ્રો કરું. અહીંયા કયો આવે? NG. અહીંયા કયો આવે? SG. રેડી? પછી ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી ક્યાંકથી મેળવ્યું હતું, અહીંયા નામ આપ્યું હતું SM. શું કામ SM નામ આપ્યું હતું યાદ છે ને? અહીંયા એટલાન્ટિકામાં ગયા તો ત્યાં ચુંબકીય સોય છે આમ રહી હતી, બરોબર? N ધ્રુવ ઉપર, S ધ્રુવ નીચે. તો S ધ્રુવ નીચે રહ્યો તો અહીંયાથી અહીંયા આપણે હોય ને, આ તો ખ્યાલ છે ને, પૃથ્વી ઉપર તમે અહીંયા ઊભા હોય, આવી રીતના તમે ઊભા હશે અને આવી રીતના ઊભી અને તમે S ધ્રુવ નીચેની સાઈડ મેળવો તો અહીંયા SM નામ આપ્યું હતું, સામે શું નામ આપ્યું હતું? NM. રેડી? અને અહીંયા આપણે એક ગજ્ય ચુંબક રોક્યું, પણ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી નીકળી અને અહીંયા જાય. ખાસ ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી લંબ રૂપે નીકળે અને અહીંયા લંબ રૂપે અંદર જાય, અહીંયાથી લંબ રૂપે બહાર નીકળે, અહીંયાથી લંબ રૂપે અંદર જાય. મેગ્નેટિક નોર્થ, બરોબર? એટલા માટે અહીંયા આપણે ગજ્ય ચુંબક જે ધાર્યો એમાં અહીંયા N ધ્રુવ આવ્યો કેમ કે N માંથી બહાર નીકળે અને અહીંયા S આવ્યો કેમ કે S માં અંદર જાય, ગજ્ય ક્ષેત્ર રેખા અંદર જશે. ક્લિયર? આખો બંધગારો રચશે. કેવા નોર્થ છે? ચાલો, હવે આપણે ભણશું ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. તો વિદ્યાર્થી મિત્રો, પેલા મેરિડિયન એટલે શું થાય? મેરિડિયન ને ગુજરાતીમાં કહેવાય છે ધ્રુવતલ. શું કહેવાય છે ને? ધ્રુવતલ. ધ્રુવતલ એટલે સમતલ, બરોબર? પણ આપણે એને નામ આપશું મેરિડિયન. સમજવામાં સહેલું પડે, આપણે મેરિડિયન નામ આપશું. એક સમતલ, એને કહેવાય ધ્રુવતલ. જો કે આ આપણા સિલેબસ ની અંદર નથી, બરોબર? આ ટેક્સ્ટ બુક ની અંદર આપણે આપેલું નથી, એટલે તમે નહીં કરો, ક્વેશ્ચન તૈયાર નહીં કરો તોય ચાલે, પણ આગળની થિયરી સમજવામાં કામ લાગશે એટલા માટે આ સમજાવું છું. તો આપણે આપણી રીતના ક્વેશ્ચન ભણીએ. જે હું જે થિયરી તમને પ્રોવાઈડ કરીશ PDF ની અંદર, એમાં અલગ રીતે એટલે થોડુંક ડીપમાં છે. આપણે એટલું ડીપમાં જવાની જરૂર નથી કેમ કે આપણા સિલેબસમાં નથી. તો હું સૌ સિમ્પલ રીતના તમને સમજાવી દઉં. આ પૃથ્વી છે, આપણી પૃથ્વીની ભ્રમણ અક્ષ છે. આ પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થતું કોઈ પૃષ્ઠ દોરો, તો આને કહેવાય ભૌગોલિક મેરિડિયન. શું કહેવાય આને? ભૌગોલિક મેરિડિયન. પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થતા પૃષ્ઠને ભૌગોલિક મેરિડિયન કહે છે. ફરીથી હું બોલી જાઉં છું, કેને ભૌગોલિક મેરિડિયન કહેવાય? પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થતા પૃષ્ઠને ભૌગોલિક મેરિડિયન કહેવાય. પણ આવું એક જ ભૌગોલિક મેરિડિયન ન હોય, આવા તો ઘણા બધા હોય. રેખાંશ તમે સાંભળ્યું હશે, રેખાંશ એટલે ઊભી લાઈનો, બરોબર? તો આ ઊભી લાઈનોના જે પણ પૃષ્ઠ બને ને, એ દરેકને તમે નામ આપી શકો ભૌગોલિક મેરિડિયન. 3D માં છે, થોડુંક સમજવાની ટ્રાય કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. આપણી પૃથ્વી આમ ગોળાકાર છે, બરોબર? તો એ પૃથ્વીની અંદર તમે આમ અલગ અલગ પૃષ્ઠ ધારો, આમ ફરતા આખા, તો એ દરેક પૃષ્ઠને શું કહેવાય? આપણું ભૌગોલિક મેરિડિયન. પણ હજી તમને મગજમાં નહીં હોય તો સાવ સિમ્પલ ઉદાહરણ આપી દો. એક બટેટું ધારો, ગોળ છે, પરફેક્ટ ગોળ, આપણી પૃથ્વી જેવું છે ધારી લે. પાછું એવું ક્વેશ્ચન ના પૂછતા કે આપણી પૃથ્વી પરફેક્ટ ગોળ નથી. આપણે જે થિયરી ભણીએ છીએ, જે અનુલક્ષીને પૃથ્વી ગોળ છે, એને અનુલક્ષીને થિયરીઓ ભણીએ, તો એક બટેટું ગોળાકાર છે, એમાંથી તમે ચિપ્સ બનાવો, વેફર બનાવો, તો પાતળો એવો ભાગ નીકળે ને વેફરનો, આખું આવું સમતલ બને વેફરનું. આને જ કહેવાય ધ્રુવતલ અથવા તો મેરિડિયન. પૃથ્વીના આવા ભાગ પડવાના છે, બીજું કઈ નથી. અને પૃથ્વીના એ જે ભાગ પડશે એનાથી જે વેફર બનશે, એનાથી જે સમતલ બનશે, એને નામ શું આપવાનું છે? ભૌગોલિક મેરિડિયન. હવે તમને સમજાઈ ગયું હોવું જોઈએ. ચાલો, ભૌગોલિક મેરિડિયન ની આપણે વાત થઈ ગઈ, બરોબર? પૃથ્વીના ટૂંકમાં ભાગ પાડવાનો, બીજું કઈ નહીં. એનાથી જે સમતલ બને, આ જો આમ દોરેલું છે, અડધો ભાગ આમ આવી રીતના હશે, પછી પાછળની સાઈડ એવું એક વેફર જેવું સમતલ બનશે. ભૌગોલિક મેરિડિયન સમજ્યા. હવે આપણે સમજીએ મેગ્નેટિક મેરિડિયન. ફરીથી આપણી પૃથ્વી છે,
બરોબર. પૃથ્વીમાં એક અક્ષ હોય મેગ્નેટિક અક્ષ. આ મેગ્નેટિક અક્ષને અનુલક્ષીને તમે જો ધ્રુવ તલ દોરો, મેરિડિયન દોરો, તો આવા મેરિડિયન ને શું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન. શું કહેવાય આવા ધ્રુવતલને? મેગ્નેટિક મેરિડિયન. એવું તમે નામ આપી શકો, પણ આવું એક ના હોય. દાખલા તરીકે જો સિમ્પલ તમને સમજાવું. મારી આગળ ચુંબકીય સોય છે અને એ ચુંબકીય સોય અત્યારે આમ રહી, તો આમાંથી એક તમે સમતલ આમ ડ્રો કરો આમ ફરતું, તો એને એનું કહેવાય મેગ્નેટિક મેરિડિયન. આ જગ્યાનું એને શું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન. સાથે સાથે તમને વિષુવવૃત્તની પણ વાત કરી દઉં. વિષુવવૃત્તની વાત આપણે આગળ નથી કરી, પણ એ પહેલા આપણી ભ્રમણઅક્ષમાંથી પસાર થતું પૃષ્ઠ શું કહેવાય એને? શું કહેવાય એને? તમને યાદ છે? શું કહેવાય એને? ભૌગોલિક મેરિડિયન. ઓકે, ચાલો હવે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત એટલે આપણે જે આવી રીતના વાત કરીએ, આ આપણું વિષુવવૃત્ત થઈ ગયું, ભૌગોલિક વિષુવવૃત્ત થયું. ભૌગોલિક વિષુવવૃત્ત. હવે તમે ચેક કરો, આપણી ભ્રમણ અક્ષ ન્યાથી ચુંબકીય અક્ષ કેટલાના ખૂણે ટીલ છે? 11.3 ના ખૂણે. એટલો એંગલ બનાવે છે. તો આપણું જે આ વિષુવવૃત્ત છે અને મેગ્નેટિક વિષુવવૃત્ત છે, ઈ બે વચ્ચેનો એંગલ પણ સેમ એટલો જ. આ લાઈન સાથે આનીય બનાવેલો ખૂણો એ પણ કેટલો થવો જોઈએ? 11.3 ડિગ્રી થવો જોઈએ. આ આપણું કયું વિષુવવૃત્ત છે? આપણું મેગ્નેટિક. મેગ્નેટિક નો લખવું હોય તો ચુંબકીય વિષુવવૃત્ત છે. પણ વિષુવવૃત્તની વાત વધારે અહીંયા કરવાની આપણે થતી નથી. બે જ વસ્તુની વાત, ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન. ક્યાંય પણ પૂછાય તો આવી રીતના લખી શકો. ભૌગોલિક મેરિડિયન એટલે આરઆર ભ્રમણઅક્ષમાંથી પસાર થતું પૃષ્ઠ, અને મેગ્નેટિક મેરિડિયન એટલે ચુંબકીય અક્ષમાંથી પસાર થતું પૃષ્ઠ. ચાલો આગળ આપણે વાત કરીએ. આગળ આપણે ભણવાનું છે ડેક્લિનેશન. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વાળો જે ક્વેશ્ચન છે, એમાંથી ઘણી બધી વખત એમસીક્યુ પૂછાય છે. તો એ એમસીક્યુ માટે આઈએમપી કરી નાખજો. હવે ભણશું ડેક્લિનેશન. આઈએમપી કરજો. ડેક્લિનેશન ને દર્શાવાય ડી વડે, અને આપણા માટે આઈએમપી ક્વેશ્ચન છે ડેક્લિનેશન. કેના વડે દર્શાવાય? ડેક્લિનેશન ને ડી વડે તમે દર્શાવી શકો. હવે ડેક્લિનેશન એટલે શું થાય? સાવ સિમ્પલ રીતે હું તમને સમજાવું. તમારી આગળ ચુંબકીય સોય છે, બરોબર, અથવા તો કોઈ મેગ્નેટ છે. ચુંબકીય સોય, મેગ્નેટ આ બધું સરખું. તમારી આગળ ચુંબકીય સોય કે મેગ્નેટ છે, એને તમે દોરી વડે બાંધીને લટકાવો તો તમને ખબર છે, જો એ ચુંબક સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરવા માટે મુક્ત હોય, અને સમક્ષિતિજ સમતલ કહેવાય, આમાં પરિભ્રમણ કરવા માટે જો એ મુક્ત હોય તો એ કઈ દિશામાં રહેશે? ઉત્તર દક્ષિણ દિશા. પણ હવે આપણે પૃથ્વીનું ચુંબકત્વ ભણ્યા છે, હવે તમને ખબર હોવી જોઈએ કયો ઉત્તર ધ્રુવ અને કયો દક્ષિણ ધ્રુવ. તમને એમ થાય કે દક્ષિણ ને ઉત્તર એ સરખા જ હોય. ધ્યાનથી સમજજો, કયો ઉત્તર ધ્રુવ અને કયો દક્ષિણ ધ્રુવ? મેગ્નેટિક ઉત્તર ધ્રુવ કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ? ચુંબકીય સોય કઈ દિશામાં રહેશે? આપણે ખબર છે ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્ર અનુસાર રહે. તો આ ઢાંકણું એટલે એન ધ્રુવ. યાદ જ રાખજો, દરેક વખતે ઢાંકણું એટલે આપણો એન ધ્રુવ. તો આ અહીંયા જે આ એન ધ્રુવ દર્શાવે છે, ત્યાં પૃથ્વીનો કયો ધ્રુવ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો? વિચારો, કયો ધ્રુવ આવ્યો હશે? એન એમ આવ્યો હશે, એટલે મેગ્નેટિક નોર્થ આવ્યો હશે. કયો ધ્રુવ આવ્યો હશે? મેગ્નેટિક નોર્થ. શું કામ મેગ્નેટિક નોર્થ આવ્યો હશે? ચુંબકીય સોય કઈ દિશામાં રહે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના દિશામાં. બરાબર. તો અહીંયાથી જો તમને વાત કરું તો મારો સાચો ઉત્તર ધ્રુવ આ છે. ચુંબકીય સોય આમ રહે. સમજાણો? સાચો ઉત્તર ધ્રુવ આ છે, ચુંબકીય સોય આમ રહી. તો આની વચ્ચે જે ખૂણો બન્યો, આને શું કહેવાય? ડેક્લિનેશન એંગલ. ફરીથી સમજાવી દઉં. કોઈ ગજ્યો ચુંબક લ્યો, સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરવા માટે જો એ મુક્ત હોય તો આપણે ખબર છે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. પણ હવે ખાલી ઉત્તર દક્ષિણ લખવું ખોટું પડે. કઈ ઉત્તર દિશા? મેગ્નેટિક ઉત્તર દિશા. અને મેગ્નેટિક દક્ષિણ દિશામાં એ ગોઠવાશે. તો સાચી ઉત્તર દક્ષિણ દિશા સાથે એની કંઈક ખૂણો બનાવ્યો.
તમે નોટ કરો, અહીંયા હું ઊભો છું તો આ મારો સાચો ઉત્તર ધ્રુવ થયો, પણ ચુંબકીય સોય આમ રહેશે. પ્રેક્ટિકલી આવું બને છે. તો આ જે એંગલ બને એને શું કહેવાય? ડેક્લિનેશન એંગલ. ક્લિયર થઈ ગયું માઇન્ડ ની અંદર? તો ચાલો ધ્યાનથી સમજજો. અહીંયા કોઈ પોઈન્ટ છે, આ પોઈન્ટ થી હું ડાયરેક્શન લખું તો તમને બધાને ખબર છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો આ મારો સાચો ઉત્તર ધ્રુવ છે વિદ્યાર્થી મિત્રો, સાચો ઉત્તર ધ્રુવ. ક્લિયર? અહીંયા મેં ચુંબકીય સોય રાખી, તો મારી ચુંબકીય સોય આમ સીધી નથી રહેતી, મારી ચુંબકીય સોય છે કંઈક આવી રીતે રહી. ચાલો, ડ્રોઈંગમાં મારો હાથ થોડોક નબળો છે, સમજી લેજો કે દોર્યું ચુંબકીય સોય જ છે. અહીંયા એન ધ્રુવ રહ્યો, અહીંયા એસ ધ્રુવ, બરોબર? ચુંબક આપણી જે ચુંબકીય સોય છે એનો એન ધ્રુવ અહીંયા રહ્યો, એનો એસ ધ્રુવ અહીંયા રહ્યો. તો જુઓ છે આની અક્ષ અને સાચો ઉત્તર ધ્રુવ. આ કયો ઉત્તર ધ્રુવ થયો? અને કહેવાય મેગ્નેટિક ઉત્તર ધ્રુવ. એક દિશામાં રહી ચુંબકીય સોય. ચાલો, મેગ્નેટિક ઉત્તર ધ્રુવ સાઈડ રહી, બરોબર? ચાલો, તો આ બે વચ્ચે કઈક ખૂણો બન્યો, સાચો ઉત્તર ધ્રુવ અને મેગ્નેટિક ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો, એને જ કહેવાય ડેક્લિનેશન એંગલ ડી. શું કહેવાય એને? ડેક્લિનેશન એંગલ ડી તમે નામ આપી શકો. ક્લિયર થઈ ગયું? આ દરેક સ્થળે કેવું હશે? દરેક સ્થળે ડેક્લિનેશન નું મૂલ્ય અલગ અલગ હોય. એવું જોવા મળે છે મોટા અક્ષાંશ માટે, મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું મળે, મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું મળે, અને વિષુવવૃત્ત આગળ એવું જોવા મળે છે આપણે વિષુવવૃત્ત આગળ ડેક્લિનેશન ઓછું મળે. આ યાદ રાખજો, મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું મળે, વિષુવવૃત્ત આગળ ડેક્લિનેશન નું મૂલ્ય ઓછું છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં ડેક્લિનેશન ખૂબ જ ઓછું છે. ભારતની અંદર ડેક્લિનેશન કેટલું છે? આપણે વાત કરીએ દિલ્હી અને મુંબઈની, તો દિલ્હીની અંદર છે 0 ડિગ્રી 41 મિનિટ, એટલે સાવ નાનું છે ઈસ્ટમાં, અને અહીંયા છે 0 ડિગ્રી 58 મિનિટ મુંબઈની અંદર, અને ત્યાં છે વેસ્ટમાં. આ ઈસ્ટ અને વેસ્ટ એટલે શું? ખૂણો તો સમજાણો આ બે વચ્ચેનો. ઈસ્ટ અને વેસ્ટ શું? જો ચુંબકીય સોય આમ પણ રહી શકે ને આમ પણ રહી શકે. આ સાઈડ આપણે શું આવશે? વેસ્ટ, આ સાઈડ ઈસ્ટ. જો આ સાઈડ ખૂણો બનાવે તો વેસ્ટ. એનો અર્થ એવો થઈ ગયો કે દિલ્હીની અંદર જો વાત કરીએ તો દિલ્હીની અંદર ચુંબકીય સોય આમ રહેતી હશે, અને મુંબઈની અંદર ચુંબકીય સોય આમ રહેતી હશે. ચાલો, તો આપણે વાત કરી સરસ મજાની ડેક્લિનેશન એંગલની. સરસ મજાની અને સિમ્પલ થિયરી છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે, સાચો ઉત્તર ધ્રુવ અને ચુંબકીય સોયે દર્શાવેલો ઉત્તર ધ્રુવ એની વચ્ચેનો ખૂણો એને કહેવાય ડેક્લિનેશન. અને દરેક જગ્યાએ ડેક્લિનેશન નું મૂલ્ય અલગ અલગ હોય. ચાલો, એના પછી એક સિમ્પલ એવો ક્વેશ્ચન ભણીએ. પૃથ્વીના ચુંબકત્વના પ્રાચલાઓ. પૃથ્વીના ચુંબકત્વને સમજવા માટે જે રાશિઓનો ઉપયોગ થાય એને કહેવાય પૃથ્વીના ચુંબકત્વના પ્રાચલાઓ. તો 3 વસ્તુની મદદથી તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજી શકો. પહેલું છે ડેક્લિનેશન એંગલ ડી, ડેક્લિનેશન એંગલ ડી. વિદ્યાર્થી મિત્રો, બીજું છે નમન કોણ. આગળ આપણે આવશે ઇંગ્લિશમાં કહેશું એંગલ ઓફ ડીપ. ઇંગ્લિશમાં બોલવામાં મજા આવે, આપણે પણ એંગલ ઓફ ડીપ કહેશું, આઈ વડે દર્શાવાય. નમન કોણ નહીં કહે, શું કહેશું આપણે? એંગલ ઓફ ડીપ. આગળ ભણશું ડીપમાં, તો અત્યારે સમજતા નથી. અને ત્રીજું, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ચાલો, આ 3 એને HE વડે દર્શાવી શકો અથવા તો BH વડે દર્શાવી શકો. તો 3 પ્રાચલાઓની મદદથી તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સંપૂર્ણ વર્ણન તમે કરી શકો. ચાલો, આગળ ભણવાનું છે આપણે નમન કોણ. નમન કોણને એંગલ ઓફ ડીપ પણ કહી શકો.
પણ એ ભણતા પહેલા એક સરસ મજાની નાનકડી એવી વાત હું તમને કહી દઉં. એક કંપની હતી, એને ખૂબ જ મોટું મશીન બનાવ્યું. એ એટલું બધું હેવી હતું કે એને ઉચકવું મુશ્કેલ હતું. ભારતની અંદર એવી કોઈ ક્રેન નહોતી કે જે એને ઉચકી શકે, એને ખસેડી શકાય પણ ઉચકી ના શકે. એને આ મશીન એક ખાડાની અંદર ઇન્સ્ટોલ કરવાનું હતું. પણ એ કંપનીએ વિચાર્યું કે આપણી આગળ એવા સાધન નથી, તો એની ટેન્ડર બહાર કાઢ્યું અને બીજી કંપનીઓની હેલ્પ લીધી. તો બધી કંપનીઓએ ટેન્ડર ભર્યા. બધી કંપનીઓને ખબર હતી કે આના માટે આપણે સૌથી મોટી ક્રેન બનાવવી પડશે અને અંદાજિત એનો ખર્ચ છે એ 25 લાખની આજુબાજુ આવશે. તો બધી કંપનીઓના ટેન્ડર આવ્યા લગભગ 30-32 લાખની આજુબાજુ. એક વ્યક્તિ આવ્યો, કંપની વાળાને પૂછ્યું કે આ મશીન જે છે એને પાણીથી નુકસાન થાય? કંપની વાળા કે નહીં, પાણીથી આને કઈ નુકસાન ના થાય. તો એને પણ ટેન્ડર ભર્યું 15 લાખ. બીજી કંપની વાળાએ આને કીધું કે ભાઈ તું આના માટે ક્રેન બનાવીશ તો ઈ 25 લાખની થશે, બીજા 2-3 લાખનો ખર્ચો થશે, તું 100% આની અંદર તૂટીશ. પણ એ ના માન્યો, એને 15 લાખનું ટેન્ડર ભરી દીધું. સામેની કંપની વાળાએ આટલું ઓછું ભાવની અંદર બીજું કોઈ ટેન્ડર નહોતું એટલે એને જ ટેન્ડર મળ્યું. ટાઈમ આવ્યો એ મશીનને ઇન્સ્ટોલ કરવાનો. એ વ્યક્તિ સવારે આવ્યો કોઈ તૈયારી વગર અને એનીએ શું કર્યું કે એનીએ ગાડીઓ મંગાવી, બરફની ગાડી. અને એ ગાડીઓ બરફ જે હતો એ એની ખાડામાં નખાયો. આખો ખાડો બરફથી ભરી દીધો. પછી જે મશીન હતું એને ધક્કો મરાવ્યો, ખાડામાં મૂકી દીધું. બરોબર, જ્યાં બરફ હતો બરફની ઉપર એ મશીનને રાખી દીધું. ધીમે ધીમે બરફ ઓગળવા માંડ્યો. મશીનો મુકાવી અને નીચેથી પાણી ખેંચી લીધું અને એ મશીન છે એ સરખું એવું એ ખાડાની અંદર ફિટ થઈ ગયું. તમે વિચાર કરો, એને કોઈ પણ જાતની ક્રેનની જરૂર પડી નહીં. આને કહેવાય કોઠાસૂઝ. જો તમારામાં હશે તો તમે 100% લાઈફની અંદર સક્સેસ થશો. ખાલી એને કરવું શું પડ્યું? ખાલી બરફ જ મગાવવો પડ્યો, બાકી કઈ કરવું પડ્યું નહીં. તો જે 15 લાખ હતા મોટા ભાગના રૂપિયા એને વધ્યા. ચાલો આગળ વાત કરીએ. સરસ મજાની એક વાત છે, નમન કોણ એટલે શું થાય? તો એવી હું કોઈ ચુંબકીય સોઇલ લઉં, એવો હું એક ગજ્યો ચુંબક લઉં જે ઉધ્વ સમતલમાં પણ ગતિ કરી શકે. ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત હોય. દાખલા તરીકે ગજ્યો ચુંબક છે, આમ દોરી વડે બાંધી દઉં તો સિમ્પલી ઉધ્વ સમતલમાં પણ એ ઉપર નીચે પણ થઈ શકે. હવે પૃથ્વીના અલગ અલગ સ્થળોએ જઈ અને આ ગજ્યા ચુંબકને મેં ચેક કર્યો તો ઘણા બધી જગ્યાએ ગજ્યો ચુંબક આમ નીચેની સાઈડ નમેલો રહે, ઘણી બધી જગ્યાએ ગજ્યો ચુંબક આમ ઉપરની સાઈડ નમેલો. તો આ જે ખૂણો છે એને આપણે નામ આપ્યું નમન કોણ, કેમ કે આ નમે છે. દાખલા તરીકે ધારી લો, અહીંયાની જો વાત કરું તો અહીંયા ચુંબકીય સોય મેં રાખી તો આમ નમેલી છે, સમસ્થિતિથી કંઈક નમેલી છે. આ જે ખૂણો છે એને કહેવાય નમન કોણ. નમેલી છે એટલા માટે, બરોબર. ઉપર હોય તો પણ નમન કોણ જ કહેવાય, નીચે હોય તો એ નમન કોણ જ કહેવાય. અને ઇંગ્લિશની આની અંદર ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે એંગલ ઓફ ડીપ. શું નામ આપી શકાય છે આને? એંગલ ઓફ ડીપ એવું તમે નામ આપી શકો. તો વ્યાખ્યા લખવી હોય નમન કોણની સાવ સિમ્પલ તો આવી રીતના વ્યાખ્યા લખી શકાય કે સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલા ખૂણાને નમન કોણ, ઇંગ્લિશમાં એંગલ ઓફ ડીપ કહે છે. ક્લિયર? શું છે? સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો એને કહેવાય નમન કોણ અથવા તો એંગલ ઓફ ડીપ. આ વડે એને દર્શાવાય. ફરીથી ઘણી બધી જગ્યાએ ચુંબકીય સોય આમ નીચે કાં ઉપર રહી તો એની સમક્ષિતિજ હારે જે ખૂણો બનાવ્યો એને તમે નામ આપી શકો એંગલ ઓફ ડીપ. ચાલો એ શું દર્શાવે છે એની થોડીક વાત તમને કરી દઉં, જો ધ્યાનથી સમજજો. આપણી ચુંબકીય સોય આમ રહી, ત્રાસી રહી, એનો અર્થ એવો થઈ ગયો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ત્યાં હશે, બરોબર. તો એવી હું નાનકડી એવી આકૃતિ દોરું, પછી ઉપરની બે આકૃતિઓ સમજાવું. આપણે શું કીધું? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે નીચેની સાઈડ મળ્યું, ધારી લઉં કે ભાઈ આ સાઈડ મળે છે, એને દર્શાવાય BE વડે.
શું કામ બી વડે? ઈ એટલે અર્થ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, એટલે અર્થનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ચલો આ સમસ્થિતિજ છે અને આ લંબ છે. રેડી? બે લાઈનો મેં મૂકી. તો ઇન્ક્લિનેશન આઈ, જો ત્રણ નામ છે, નમન કોણ, એંગલ ઓફ ડીપ કે ઇન્ક્લિનેશન આઈ. તો ઇન્ક્લિનેશન આઈ ની વ્યાખ્યા શું? સમસ્થિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો. આપણી ચુંબકીય સોય આમ રહી હતી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને એની સમસ્થિતિજ હારે એટલે અહીંયા બનાવેલો ખૂણો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે જ્યાં ખૂણો બને ત્યાં cos, સામેની સાઈડ sin. તો આ ઘટક મારા માટે શું થઈ ગયો? આને કહેવાય be cos, અને આને શું કહેવાય? સામેનો ખૂણો be sin i. ચલો આ હોરિઝોન્ટલ ઘટક છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, તો h વડે દર્શાવીએ. અને આ વર્ટિકલ ઘટક છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, તો એને દર્શાવીએ z વડે. આ ક્લિયર થઈ ગયું? ચાલો એ વસ્તુ હું આકૃતિમાં દોરીને સમજાવું, પછી આની અંદર સમજાવું. બે સેમ જ કહેવા માંગે. અહીંયા જે છે ને એ જ વસ્તુ આમાં કરવાની છે. ચાલો આ કોઈ પોઈન્ટ P છે. આ P પોઈન્ટ ઉપર તમે પૃથ્વી ઉપર ઊભા છો. અહીંયા ઊભા હોય, તમે વિચારજો તમારી ચુંબકીય સોય આમ નીચે રહી. તમે અહીંયા P સ્થાન ઉપર હતા, તમારી ચુંબકીય સોય આમ નીચે રહી, તો જે દિશામાં ચુંબકીય સોય રહી એ દિશામાં શું હોય? ચુંબકીય ક્ષેત્ર. ચાલો આનો સમસ્થિતિજ ઘટક દોરવો હોય તો શું દોરવાનો? આનો સ્પર્શક ને, P બિંદુ આગળથી સમસ્થિતિજ ઘટક. ચાલો આ ઇન્ક્લિનેશન આઈ, સમસ્થિતિજ ઘટકને કેના વડે દર્શાવવાનો? HE. અને સિમ્પલ છે, હોરિઝોન્ટલ ઘટક ઓફ અર્થ, અને એવું વેચાય. બરોબર? અને ZE એટલે વર્ટિકલ ઘટક ઓફ અર્થ. બરોબર? ચાલો અહીંયા V લખવો જોઈએ, પણ ઘણી બધી બુકોની અંદર અહીંયા V લખે છે, પણ આપણી ટેક્સ્ટ બુકમાં Z લખે છે, તો હું Z લખું. ઘણી બધી વખત આમ પર લખાય છે, જોજો. આને તમે નામ આપી શકો BH, ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ ઘટક. આને નામ આપી શકો BV, ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક. તમારા ઉપર ડિપેન્ડ કરે. ચાલો આ સ્પર્શક થઈ ગયો. આ એનો કેવો ઘટક થાય? લંબ. 90 નો ખૂણો બનવો જોઈએ ને, તો આ કયો ઘટક થઈ ગયો તમારા માટે? ZE. ચલો ક્લિયર? હવે એ જ વસ્તુ અહીંયા સમજીએ. ફરીથી તમે P પોઈન્ટ આગળ છો. ક્યાં પોઈન્ટ આગળ છો તમે? P પોઈન્ટ આગળ. તો આ એક્ઝેક્ટ તમે તમારી સામે જોવ તો આ તમારા માટે સાચો ઉત્તર ધ્રુવ થઈ ગયો. ચાલો તમે અહીંયાથી જોયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ ચુંબકીય સોય મળી છે, તો આમ નીચે મળ્યું, તો ઈ મેં ડ્રો કર્યું. જુઓ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું થાય? B. ચાલો એના બે ઘટક લખીએ. એક ઘટક એનો હોરિઝોન્ટલ, રેડી? આ કયો ઘટક થાય? HE. અને એક ઘટક એનો વર્ટિકલ, એને શું કહેવાય? ZE. ચાલો એંગલ ઓફ ડીપ કેની વચ્ચે હોય? આપણો એંગલ ઓફ ડીપ કેની વચ્ચે હોય? ફરીથી હોરિઝોન્ટલ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચે. હોરિઝોન્ટલ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચે. હોરિઝોન્ટલ એટલે ખબર ને, સમસ્થિતિજ. શિરોલંબ એટલે વર્ટિકલ. ચાલો તો ઇન્ક્લિનેશન આઈ થઈ ગયું. હજી મારે આની અંદર દર્શાવવો છે ડીપ એંગલ. ડીપ એંગલ શું હતું? યાદ છે તમને? આ સાચો ઉત્તર ધ્રુવ, પણ ચુંબકીય સોય થોડી કેવી રહી? ત્રાસી. શું કામ ત્રાસી રહી? એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે, તો એ દિશામાં આપણો મેગ્નેટિક ધ્રુવ આવતો હશે. તો સાચો ઉત્તર ધ્રુવ અને મેગ્નેટિક ઉત્તર ધ્રુવનો ખૂણો, સાચો ઉત્તર ધ્રુવ અને મેગ્નેટિક ઉત્તર ધ્રુવનો ખૂણો, આ સાચો ઉત્તર ધ્રુવ. રેડી ને? આ અને મેગ્નેટિક ઉત્તર ધ્રુવ કયો? જુઓ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નીચે જાય, એનો હોરિઝોન્ટલ ઘટક. એનો કેવો ઘટક? હોરિઝોન્ટલ ઘટક. તો અહીંયા તમારો કંઈક આવતો હશે મેગ્નેટિક ઉત્તર ધ્રુવ. શું આવતો હશે અહીંયા? મેગ્નેટિક ઉત્તર ધ્રુવ. એની વચ્ચેનો ખૂણો એને કહેવાય ડેક્લિનેશન એંગલ D. પણ કદાચ તમારા માઇન્ડમાં નહીં ઉતરું હોય, સમજાવો. અત્યારે હું આ સ્થળે ઊભો છું, ત્યાં ચુંબકીય સોય ધ્યાનથી સમજજો, આમ રહી છે. તો જુઓ, એક તો આ લાઈન, આ સાચો ઉત્તર ધ્રુવ. સાચા ઉત્તર ધ્રુવ સાથે આ ખૂણો બેનો કે ના બેનો? આ સાચો ઉત્તર ધ્રુવ એકદમ સ્ટ્રેટ. એની સાથે આ ખૂણો જે બનશે અહીંયાથી અહીંયા સુધીનો, કયો ખૂણો? તો કે ભાઈ આ ખૂણો. ચુંબકીય સોય આમ નીચે તરફ છે, તો આ ખૂણો જે બનશે આના હોરિઝોન્ટલ સાથે, આના બે ઘટક થાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ આડું છે, તો આનો હોરિઝોન્ટલ, આ એનો વર્ટિકલ. ધ્યાનથી સમજજો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના હોરિઝોન્ટલ ઘટક, આ એનો લંબ ઘટક. તો
સાચા ઉત્તર ધ્રુવ સાથે આના હોરિઝોન્ટલ ઘટકે બનાવેલો ખૂણો એને શું કહેવાય? ડેક્લિનેશન એંગલ ડી. અને ઈ સમસ્થિતિથી કેટલી ચુંબકીય સોય નીચે છે અને શું કહેવાય? ઇન્ક્લિનેશન આર. તો ખાલી કન્ફ્યુઝન નથી કરવાનું, સાવ સિમ્પલ વસ્તુ છે. ચુંબકીય સોય ખાલી આમ નીચે નથી, આમ થોડીક આમ સાઈડમાં પણ છે. તો આ જે ખૂણો સાચા ઉત્તર ધ્રુવ સાથે બનાવ્યો હોય ડેક્લિનેશન એંગલ, અને સમસ્થિતિ હારે જે બનાવ્યો એને શું કહેવાય? આપણો ઇન્ક્લિનેશન અથવા તો એંગલ ઓફ ડી. ચાલો, તો આવું કંઈક અહીંયાથી આપણે જોવા મળે છે. આ આકૃતિ ખાસ ડ્રો કરજો. કારણ શું છે એનું? કે આની મદદથી તમે સરળતાથી સમજી શકો. આ બે આકૃતિ કરતા આની મદદથી સરળતાથી સમજી શકો. ભાઈ ચુંબકીય સોય આમ નીચે રહી તો બે ઘટક એના મળે. ચાલો આપણે અહીંયાથી વાત કરીએ. શું મળ્યું? HE મળ્યું BE કોસાઈ. ચાલો ZE શું મળ્યું? ZE મળ્યું BE સાઇનાઈ. મારે જોતું છે આ બે નો ગુણોત્તર, તો હું આના છેદમાં આ લઉં. ઇક્વેશન નંબર 1 આપી દઉં, ઇક્વેશન નંબર 2. હું ઇક્વેશન નંબર 2 ના છેદમાં 1 લઉં તો શું થાય? sin ના છેદમાં cos b કટ શું થાય? tan i. તેના ઇક્વલ ટુ શું થાય? સામેની સાઈડ ZE upon HE. એટલે કેના છેદમાં ક્યુ? વિદ્યાર્થી મિત્રો, કયા ઘટકના છેદમાં કયો ઘટક? શિરોલંબ ઘટકના છેદમાં સમસ્થિતિજ ઘટક, વર્ટિકલના છેદમાં હોરિઝોન્ટલ ઘટક. ઓકે ચાલો. અને આ વસ્તુ તો તમને ખબર હશે કે ભાઈ b મેળવવો હોય તો કેમ મળે? અંડર રૂટમાં બે પદનો વર્ગનો સરવાળો એટલે h સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. શું કામ? તો કે b ના બે ઘટક કયા? એનો સમસ્થિતિજ h, શિરોલંબ z. તો બે વચ્ચે હોરિઝોન્ટલ વર્ટિકલ વચ્ચે 90 નો ખૂણો બને અને એનો પરિણામી સદિશ છે b. તો b મેળવવા માટે શું કરતા? 11 માં ની અંદર આપણે ભણી ગયા ને, અંડર રૂટમાં બે પદના વર્ગોનો સરવાળો. ઓકે ચાલો આગળ એક સરસ મજાની આપણે વાત શીખશું કે પૃથ્વીના ધ્રુવો આગળ એંગલ ઓફ ડીપ કેટલો હોય. ચાલો આ આકૃતિ ખાસ ડ્રો કરી લેજો. ચાલો હવે પૃથ્વી દોરશું અને પૃથ્વીના દરેક સ્થળે એંગલ ઓફ ડીપ કેટલો એની માહિતી મેળવવી. ચાલો આ આપણી પૃથ્વી છે. અહીંયા આપણો મેગ્નેટિક ધ્રુવ હશે NM, અહીંયા આપણો હશે SM. જીઓમેટ્રિક ધ્રુવ અહીંયા હશે કંઈક, અહીંયા NG અને અહીંયા SG. રેડી? આ ભૌમિતિક ધ્રુવો છે અને આપણા મેગ્નેટિક ધ્રુવો છે. ચાલો હવે ધ્યાનથી સમજજો આ વાત. ચાલો અહીંયા આપણે ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળી અને અહીંયા આવતી હશે. એટલે અહીંયાથી બહાર નીકળે લંબ રૂપે અને અહીંયા લંબ રૂપે અંદર જાય. અહીંયા કયો વિસ્તાર આવે? ઉત્તર કેનેડા. નીચે કયો વિસ્તાર આવે? એટલાન્ટિકા. ક્લિયર? ઓકે ચાલો. તમે અહીંયા ચુંબકીય સોય લઈ અને ઉત્તર કેનેડામાં જાઓ તો ચુંબકીય સોય કેમ રહેશે? આ ધારી લો ઉત્તર કેનેડા. આપણે માર્કરમાં ધાર્યું છે ઢાંકણું N ધ્રુવ, બાકીનો પાછળનો ભાગ S ધ્રુવ. તો હું ઉત્તર કેનેડામાં છું અત્યારે. ધારી લ્યો ક્યાં છું હું? ઉત્તર કેનેડામાં. તો આ ચુંબકીય સોય કેમ રહેશે? આમ રહેશે, નીચે તરફ. N ધ્રુવ નીચે, S ધ્રુવ ઉપર. શું કામ? ત્યાં ચુંબકીય ક્ષેત્ર જો એમ જ આવતું હશે. ચાલો તો જો હું અહીંયા ચુંબકીય સોય ડ્રો કરું, ચુંબકીય સોય હું ડ્રો કરું તો કેવી બને? આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કાઢી નાખું જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. બરોબર? ચાલો અહીંયા મેગ્નેટિક નોર્થ આગળ ચુંબકીય સોય રાખીએ તો ચુંબકીય સોય આમ લંબ રૂપે રહે. ગજ્યો ચુંબક હોય તો એ પણ લંબ રૂપે રહે. બરોબર? તો સમસ્થિતિ જેટલા આ ભાગ એની સાથે તમારી ચુંબકીય સોયે કેટલાનો એંગલ બનાવ્યો? વિદ્યાર્થી મિત્રો 90. તમને યાદ છે આ એટલે શું થાય? ઇન્ક્લિનેશન એંગલ ઓફ ડીપ કેની વચ્ચેનો હોય? એંગલ ઓફ ડીપ હોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ સાથેનો ખૂણો. આ સમસ્થિતિ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે. કેટલાનો એંગલ બનશે વિદ્યાર્થી મિત્રો? ચેક કરો. જો આ એની લાઈન ચુંબકીય સોયની, તો કેટલાનો એંગલ બન્યો? 90. તો અહીંયા એંગલ ઓફ ડીપ કેટલો હશે? 90 નો હશે. ચલો એક્ઝેક્ટ
એટલાન્ટિકામાં હું ચેક કરું એસએમ આગળ, તો ન્યા ચુંબકીય સોય કેમ રહે? વિચારો કેવી રીતના રહેશે? એસએમ આગળ ચુંબકીય સોય આમ રહેશે ને, કેમ કે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ રહે. હંમેશા યાદ રાખવાનું, જો ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો ચુંબકીય સોય ગોઠવાય અને આવી જ રીતે ગોઠવાય. અહીંયા એમ ધ્રુવ, અહીંયા ક્લિયર ને? તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે છે, તો આપણે ખબર પડી ગઈ કે ત્યાંથી એસ ધ્રુવમાંથી, જમીનમાંથી ક્ષેત્ર રેખા નીકળે તો આમ રહી. તો નીચે કયો ધ્રુવ આવ્યો? એસ ધ્રુવ. ન્યા નીચે આવ્યો પણ અહીંયા તો ઉપર આવશે ને. વિચારો એટલે ખબર પડી જશે. જમીન તરફ કયો ધ્રુવ આવે? આપણો એસ ધ્રુવ આપણા માટે આવશે. વિચારો, જમીન નીચે છે, અહીંયા એસ ધ્રુવ આવે છે. ઓકે, ચાલો. તો આ પણ કેટલાનો ખૂણો બનાવે? ફરીથી આ સપાટી હોરિઝોન્ટલ, એની સાથે આ ચુંબકીય સોય આવી લંબ. લંબ એટલે કેટલાનો ખૂણો? 90 નો ખૂણો. તમે હવે જાશો મેગ્નેટિક વિષુવવૃત્ત આગળ. ઇક્વેટર ઇંગ્લિશમાં કહેવાય, અહીંયા વિષુવવૃત્ત આવશે, મેગ્નેટિક વિષુવવૃત્ત. અહીંયા ચુંબકીય સોય એકદમ સ્ટ્રેટ થઈ જાય, સીધી. તો આ સપાટી એની થઈ, આ સપાટી એની આન્ય કેટલો ખૂણો બનાવ્યો? હવે મને કયો કેટલાનો એંગલ છે? 0 નો. તો અહીંયા એંગલ ઓફ ડીપ 0. સામે વિચારો, આપણી સપાટી, અહીંયા પણ ચુંબકીય સોય છે એકદમ સ્ટ્રેટ રહે. ચુંબકીય સોય એકદમ કેવી રહેશે? સ્ટ્રેટ. તો ચાલો અહીંયા પણ જુઓ, એના વચ્ચે પણ બનતો ખૂણો કેટલો થઈ ગયો? 0. તો જુઓ, આખી પૃથ્વીમાં એંગલ ઓફ ડીપ સતત બદલતો રહે. આપણે સ્ટાર્ટ કરીએ નોર્થ કેનેડાથી. નોર્થ કેનેડાથી એમ ધ્રુવ નીચે હતો, એસ ધ્રુવ ઉપર હતો. જેમ જેમ તમે આગળ આવશો, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓના લીધે અહીંયા આ જે છે એ ચેન્જ થતું જાય. આની પોઝિશન છે એ ચેન્જ થતી જાય. પેલા હતી આમ વર્ટિકલ, હવે જ્યારે વિષુવવૃત્ત આગળ આવશે તો એ સીધી થઈ જાય. પછી જ્યારે તમે ઉત્તર કેનેડામાં જાશો તો આમ થઈ જશે. પાછું તમે અહીંયા વિષુવવૃત્તમાં આવશો તો 0 નો એંગલ બની જશે. ક્લિયર? અને પાછું નોર્થ. તો કન્ટિન્યુઅસલી એંગલ ચેન્જ થાય છે. પહેલા 90 નો હતો, 90 માંથી એંગલ થાય 0, 0 માંથી વધીને પાછો 90, ફરીથી 90 માંથી 0 અને 0 માંથી ફરીથી 90. તો આખી પૃથ્વીમાં એંગલ ઓફ ડીપ આવી રીતના તમને મળે છે. ક્લિયર થઈ ગયું? ચાલો, અહીંયા આમ રાખીને આપણે સમજાવી નથી શકતા કે ભાઈ અહીંયા હતી પછી આમ થઈ ગઈ, બરોબર? પણ એના કરતા આમ સમજાવવું વધારે સહેલું પડે કે નીચે એન ધ્રુવ છે, તમે આગળ જતા જશો એમ આ ધ્રુવ આમ ઉપર આવતો જશે. અહીંયા શું આવી ગયું હશે? વિષુવવૃત્ત. પછી આમ જશે, અહીંયા શું આવી ગયું? ઉત્તર કેનેડા. ફરીથી અહીંયા શું આવી ગયું? વિષુવવૃત્ત. અને ફરીથી પાછું એ મૂળ પોઝિશન ની અંદર આવી ગયું. ચાલો, તો આખો જે એંગલ ઓફ ડીપ છે એ કન્ટિન્યુઅસલી અહીંયાથી કહી શકીએ બદલાતો રહે છે. ચાલો આગળ વાત કરીએ. આવો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 17, કે કઈ જગ્યાએ ચુંબકીય સોય સાચી દિશા દર્શાવે છે? કઈ જગ્યાએ ચુંબકીય સોય સાચી દિશા દર્શાવે? ચુંબકીય સોય સાચી દિશા દર્શાવતું નથી. કારણ શું છે? ચુંબકીય સોય કઈ દિશામાં રહી? જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં. એ સાચા ઉત્તર ધ્રુવ તરફ રહેતી નથી. તો કઈ જગ્યાએ એ લગભગ સાચો ઉત્તર ધ્રુવ દર્શાવશે? પ્રશ્ન નંબર 17. તો આપણે એક એંગલ ભણ્યા, ડેક્લિનેશન એંગલ. આવી કંઈક વાત કરી હતી. આ બે વચ્ચેનો એંગલ, એને ડેક્લિનેશન એંગલ કહેવાય. રેડી ને? તો જેટલો ડેક્લિનેશન ઓછો એટલા આ બે એકબીજાની નજીક આવશે અને એટલો આ તમને સાચો ઉત્તર ધ્રુવ બતાડશે. તો એવા સ્થળ જે જગ્યાએ ડેક્લિનેશન નું મૂલ્ય ઓછું હોય તો ત્યાં લગભગ એ સાચો ઉત્તર ધ્રુવ આપણી ચુંબકીય સોય છે એ બતાડશે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 17 સાવ નાનો હતો. પ્રશ્ન નંબર 18. ચાલો, એક ક્વેશ્ચન કઈક આવો છે કે તમે ચુંબકીય સોય લઈ અને ધ્રુવ આગળ જાશો. ક્યાં જાશો તમે? ધ્રુવ આગળ, ચુંબકીય ધ્રુવ આગળ. તો શું જોવા મળશે? ધ્યાનથી સમજો. દાખલા તરીકે તમે ગયા છો અહીંયા, તો
ઉત્તર કેનેડા બાજુ, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે આવતી હશે. ધારી લો આ ઉત્તર કેનેડા છે, આ મારી ચુંબકીય સોય છે, એ બોક્સ ની અંદર છે, બરોબર. આપણો કંપાસ આવે એની અંદર છે, નીચે આમ કાંટો લાગેલો હશે, એનો ઉપર કાચ હશે, તો આ ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત નથી. પેલા ધ્યાનથી સમજજો, આ ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત નથી, આવી ચુંબકીય સોય લો. પછી ઉધ્વ સમતલમાં મુક્ત ગતિ કરી શકે એવી ચુંબકીય સોય પર લેશું. ચાલો, આ કંપાસ જે હોય એ આપણે નોર્મલ લીધો. હવે અહીંયા તમે ઉત્તર કેનેડાની અંદર છો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે આવશે. તો આપણે ખબર છે ચુંબકીય સોયનો કન્સેપ્ટ, ચુંબકીય સોય કઈ દિશામાં રહી? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે ચુંબકીય ક્ષેત્ર તો આવી રીતના છે, પણ એમ તો થઈ નથી શકતી. તો ચુંબકીય સોય અહીંયા ને અહીંયા છે, અને ચુંબકીય ક્ષેત્ર રેખા લંબ રૂપે ઉપર આવશે. ચુંબકીય ક્ષેત્ર રેખા લંબ રૂપે ઉપર આવશે, તો એ કઈ દિશામાં રહી નક્કી કહેવાય નહીં, કેમ કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો જઈ નથી શકતી. તો ઉપરથી લંબ રૂપે આવશે તો એ કેમ રહેશે નક્કી કહેવાય નહીં. તો ત્યાં એ દિશા માપી શકે નહીં. ઉત્તર કેનેડામાં તમે કંપાસ લઈને ગયા હોય, ખરીદો હોય તમે કંપાસ, તો ન્યાય તમને તમારી ઉત્તર દક્ષિણ દિશા કહેશે ને એ ચુંબકીય સોય ગમે એ દિશામાં રહેશે. ઓકે, તમારે મેળવવી હોય કે અહીંયા ઉત્તર દિશા કઈ છે, તો કેવી રીતના મેળવાય? એ ચુંબકીય સોયને બહાર કાઢી લ્યો, દોરી વડે બાંધી દો, તો હવે ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ગતિ કરી શકે. તો વિચારો, તમે ઉત્તર કેનેડાની અંદર છો, તો તમારી ચુંબકીય સોય કેવી રીતના રહેશે? આમ રહેશે, આ એનો નોર્થ હશે, આ એનો સાઉથ હશે, આવી રીતના ઊભી રહેશે. તો અહીંયા આપણે ખબર પડી જાય કે અહીંયા આપણો નોર્થ ધ્રુવ આવશે, અને જે આપણે મેગ્નેટ ધાર્યો તો, ખાલી ધારણા કરી દો, મેગ્નેટ જેવું કઈ પૃથ્વીની અંદર છે નહીં, એનો કયો ધ્રુવ આવે? એનો એસ. યાદ છે ને કે ભૂલાઈ ગયું? યાદ જ હોવું જોઈએ. ચલો વિચારો, તમે અહીંયા છો, તો અહીંયાથી તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એક પોઈન્ટ આગળથી. રેડી? ઓકે, તો તમારી ચુંબકીય સોય કેમ રહેશે? હવે મુક્ત છે ગતિ કરવા માટે ઉધ્વ સમતલમાં, તો ચુંબકીય સોય આવી રીતના રહેશે. નીચે આવશે સાઉથ, યાદ છે ને, ઢાંકણું એટલે નીચેનો ભાગ એસ. તો આવી રીતના ન્યા ચુંબકીય સોય છે એ તમારી રહેશે. ઓકે, અને અહીંયા જો વાત કરો તો કયો ધ્રુવ આવશે? તમારો ચુંબકનો એન ધ્રુવ આવશે. ચાલો, તો આપણે કહી શકીએ જો આપણી ચુંબકીય સોય ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત હોય તો કંઈક દિશા દર્શાવે, તો કંઈક ઉત્તર દક્ષિણ દિશાની વાત આવે. પણ જો ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત ના હોય તો એ કોઈ પ્રકારની દિશા દર્શાવતું નથી. ચલો, અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત પૂરી થઈ. આગળ આપણે ભણશું મેગ્નેટાઇઝેશન, એના વિશેની વાતો કરશું. લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.